વિશ યુ અ વેરી હેપી મોર્નિંગ વન્સ અગેન. વાલા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો તથા સૌ સ્નેહીજન. અત્યારે લોકડાઉનની અંદર ઘણા બધા બાળકોના ફોન્સ આવી રહ્યા છે કે સર, જેવી રીતે તમે હાયર સ્ટાન્ડર્ડની અંદર ઓનલાઈન એસેસમેન્ટ, વિડીયો લેક્ચર થ્રુ એજ્યુકેશન, પીડીએફ સોલ્યુશન, ક્વેશ્ચન પેપર, ટેસ્ટ સિરીઝ અને વીકલી બાળકોનું રિપોર્ટિંગ તમે લઈ રહ્યા છો, તો તેનાથી પ્રભાવિત થઈને હવે લોઅર સ્ટાન્ડર્ડ્સના બાળકોને પણ ક્યુરિયોસિટી જાગી છે, ઉત્કંઠા જાગી છે કે સર અમારું બી આ રીતે ક્યારે સ્ટાર્ટ થશે. તો બાળકો તથા વાલી મિત્રો, આપ સૌને એટલું જ કહીશ કે બસ આવનારા દિવસોમાં બાકીના સ્ટાન્ડર્ડ્સની અંદર પણ અમે લોકો આ જ રીતે ઓનલાઈન એસેસમેન્ટ, વિડીયો લેક્ચરથી ટીચિંગ અને પીડીએફથી સોલ્યુશન અને ક્વેશ્ચન પેપર અમે ડિલિવર કરાવીશું. તો ખૂબ જ શોર્ટ ટાઈમની અંદર આ બધું સેટઅપ કરવાનું આવ્યું, એટલે અમે એક સાથે બધા સ્ટાન્ડર્ડ્સને મેનેજ નથી કરી શક્યા. પણ હવે જ્યારે અમારું હાયર સ્ટાન્ડર્ડ્સ એટલે કે 10th, 11th, 12th સ્મૂથલી રનિંગ કરી રહ્યું છે એન્ડ each and every student and parent is satisfied by the method that we have shown to them. આવનારા દિવસોમાં સ્ટાન્ડર્ડ 6, 7th, 8th અને 9th તમને પણ આ જ રીતે અમે લોકો એજ્યુકેશનલ પોર્ટલ દ્વારા હેલ્પ કરીશું. ઘણા બાળકોના એવા બી અમને ફોન કોલ્સ આવે છે કે સર અત્યારે આ પરિસ્થિતિમાં શું કરવાનું. વાલીઓના ફોન આવે છે કે સર બાળક આખો દિવસ ટીવી, મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે, તો એ લોકોના ભવિષ્યનું શું. તો વાલી મિત્રો તથા બાળ મિત્રો, આપણે પ્રાર્થનાથી આગળની મુદ્દાની વાતને શરૂ કરીશું. આપણે સૌ 1 મિનિટ માટે આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોડાઈશું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. અર્થાત સંસ્કૃત ભાષામાં આપણને એ સમજાવવા માંગે છે કે સર્વે સુખી રહો, સર્વે નિરામય, સર્વેનું આરોગ્ય, હેલ્થ વાઇઝ તમે બધા અપ ટુ ડેટ રહો. ત્યારબાદ આપણે બધા એકબીજા માટે સારું વિચારીએ અને કોઈને ક્યારેય પણ દુઃખ ના. અત્યારની પરિસ્થિતિ જેને આપણે દુઃખ સમજી બેઠા છે એ દુઃખ નથી, એ તો કુદરતની લીલા છે. ઓકે, એક પરીક્ષામાંથી આપણે પસાર થઈ રહ્યા છે. હું તમને એક જ સરસ મજાનો મુદ્દો કહું જેનાથી ઘણા લોકોને બળ મળશે અને એ પ્રમાણે જો આપણે સાહસ કરીશું, પુરુષાર્થ કરીશું, તો આપણને સક્સેસ મળશે ને મળશે. ગ્રીસ કન્ટ્રીની અંદર એક બહુ જ મહાન ફિલોસોફર થઈ ગયા. નામ યાદ આવી ગયું? યસ, આપ સૌની ઇંગ્લિશ બુકમાં એનું ચેપ્ટર આવતું હશે. સોક્રેટિસ. સોક્રેટિસ એ જમાનાના ખૂબ જ મોટા ફિલોસોફર. એ જ સોક્રેટિસને એકવાર એમના મિત્રએ સવાલ પૂછ્યો, સોક્રેટિસ, તમે દરેક કાર્યમાં સફળ કેવી રીતે થાવ છો? તમને દરેક કાર્યમાં સફળતા કેવી રીતે મળે છે? એવું તો શું છે તમારી પાસે, એ મને સમજાવો. સોક્રેટિસ એને બહુ સરસ વાત કરી, મિત્ર, કાલે સવારે તું આપણા ગામની બહાર જે નદી છે એના કિનારે આવજે. બીજે દિવસ બરાબર સવારે 6 વાગે મિત્ર અને સોક્રેટિસ બંને નદીના કિનારે ભેગા થયા. ત્યારબાદ સોક્રેટિસ એમના મિત્રનો હાથ પકડીને ધીરે ધીરે નદી તરફ પ્રયાણ કરવા લાગ્યા. અને જેવું પાણી ખભા સુધી આવી ગયું એટલે સોક્રેટિસે શું કર્યું, એમના મિત્રની બોચી પકડી અને એને અંદર ડૂબાડ્યો. થોડીક જ વારમાં મિત્ર હાફડો ફાફડો થઈ ગયો, ગભરાઈ ગયો. એટલે એને સોક્રેટિસનો હાથ કાઢી કાઢ્યો, ધક્કો માર્યો અને બહાર આવી ગયો. તરત જ સોક્રેટિસે ફરીથી મિત્રની બોચી પકડી અને એને પાણીમાં ડૂબાડ્યો.
મિત્ર ફરીથી બેબાકડો થયો, ગભરાઈ ગયો, ફરીથી એને એ જ વસ્તુ કરી, સોક્રેટિસને હડસેલીને ધક્કો માર્યો. ત્રીજી વાર સોક્રેટિસે ફરીથી બોચી પકડીને ખૂબ જ નીચે સુધી ડૂબાડ્યો. આ વખતે મિત્ર માટે અસહ્ય વસ્તુ હતી. ખૂબ જ ગભરાઈ ગયો અને એ હદ સુધી ગભરાઈ ગયો કે એને પોતાની આંખો સમક્ષ પોતાનું મૃત્યુ દેખાઈ રહ્યું હતું. He was seeing his death coming towards him. અને આ વખતે એને પૂરું બળ લગાવ્યું અને સોક્રેટિસને એટલી જોરથી ફંગોળી કાઢ્યો કે સોક્રેટિસ ખૂબ જ દૂર ગયા અને મિત્રએ પૂરા બળપૂર્વક ધીરે 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 નદી કિનારે આવીને બહાર નીકળી ગયો. પાછળ પાછળ સોક્રેટિસ પણ બહાર આવે. મિત્ર તો ખૂબ જ ગુસ્સે હતો. એને સોક્રેટિસને પૂછ્યું કે યાર, તને ભાઈબંધ સમજ્યો, તને દોસ્ત સમજ્યો. I considered you as one of my true friend. And what did you do with me? તે મને આવું કર્યું? મેં તો તને ફક્ત એક સાદો પ્રશ્ન પૂછ્યો હતો કે તારી સફળતાનું રહસ્ય શું છે? What is the secret of your success? ત્યારે સોક્રેટિસે કીધું, મિત્ર, તારા કાલના પ્રશ્નનો આ જવાબ હતો. મિત્ર કે આ કેવો જવાબ? ત્યારે સોક્રેટિસે એમને કીધું કે તે જ્યારે ત્રીજી વખત પૂરેપૂરું સાહસ લગાવ્યું, અર્થાત 100% તાકાત લગાવી, તો તારા મૃત્યુને પણ માત આપીને તું બહાર આવી ગયો. બસ આ જ સફળતાનું રહસ્ય છે. તમે કોઈ પણ કાર્ય કરો, either it is physical, it is mental or it is social, 100% 100% એફિશિયન્સી આપશો ને તો તમે જરૂર સફળ થશો. એટલે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે, ક્વોરન્ટાઇનની સાથે આપણે એજ્યુકેશનની અંદર પણ 100% યોગદાન આપવાનું છે, 100% એફિશિયન્સી આપવાની છે. તો આપને સૌને એક ફરીવાર અપીલ કે ઘરની અંદર રહો, ક્વોરન્ટાઇન રહો. અગત્યનું કામ હોય તો જ ઘરનું કોઈ સદસ્ય બહાર જાય. કામ વગર કોઈએ બહાર જવાની જરૂર નથી. આપણે ઓનલાઈન એસેસમેન્ટ, વિડીયો લેક્ચર, પીડીએફ નોટ્સ એન્ડ સોલ્યુશનથી ઘરમાં બેઠા બેઠા જ આગળનું એજ્યુકેશન કન્ટિન્યુ કરવાના છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ અસ ઓલ. જય સ્વામિનારાયણ.